હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય કષ્ટભંજન. કેમ છો બધા મજામાં હશો અને સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. તો આજે સવારમાં નાસ્તો મજાને નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે અને હવે થોડી સેવા પૂજા કરશું. સવારે કંઈ બ્લોગ લેવાનો નહીં ને સવારે વહેલા ઉઠી અને કામે વયા ગયા છે, તો ત્યારે કાંઈ બ્લોગ લેવાનો નહીં. તો હવે બ્લોગની શરૂઆત કરું છું. અત્યારે વાગી ગયા છે 8:30 અને હવે હું સેવા પૂજા કરીશ, પછી નાસ્તો પાણી કરશું. તો હું તમને બતાવું મારા કાનાજી. તો કાનાજી મસ્ત મજાના સૂતેલા છે, તમે જોઈ શકો છો. કાનાજી હજી મસ્ત સૂતા છે. હવે હું એમને હમણાં ઉઠાડીશ અને પછી મસ્ત રેડી કરીશ, ત્યારે હું તમને બતાવીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો કાનાજીને નવડાવી લઉં. તો ગાઈઝ, કાનાજીને આપણે મસ્ત શણગાર કરી દીધો છે, તો હું તમને બતાવું. સરસ મજાનો શણગાર કરી દીધો છે અને કાનાજીને નાસ્તા માટે બિસ્કિટ અને દૂધ ધરી દીધા છે. હવે કાનાજી નાસ્તો કરી લે પછી આપણે બી કરી લઈએ. અને મસ્ત સેવા પૂજા પણ થઈ ગઈ છે, ઉમરાની પૂજા બી કરી લીધી છે અને હવે આપણે નાસ્તો કરી લઈએ, પછી ફરી વાત મળીએ. તો જો હવે નાસ્તાની તૈયારી અમારી બેન કરે છે અને અમારે બેને નાસ્તો કરવાનો છે. બાને કીધું તો બા કે હું થોડી વાર રહીને કરીશ, અને મમ્મીને આજે છે મોડો રવિવાર, તો એણે કીધું કે તમે લોકો કરી લ્યો, અમારે નથી કરો. તો બેન નાસ્તાની તૈયારી કરી લે, પછી અમે નાસ્તો કરવા બેઠીએ. તો હું તમને છે ને બહાર બતાવું કે મમ્મી આજે કંઈક નવું કામ લઈને બેઠા છે. તો મમ્મી શું કરે બતાવું. મમ્મી શું કામ કરો તમે અત્યારે? હવે હું આ ઘર સફાઈનું કામ કરું, કારણ કે હવે હું બધા તહેવાર આવશે કે નહીં. હા, એટલે થોડી ઘરની સાફ સફાઈ કરી નાખીએ. હા મમ્મી જો ઝાડા કચરાનું કરે, કારણ કે મમ્મી છે ને દશામાનું વ્રત રહી છે. તો મમ્મી કે તું રસોઈ કરીશ તો થોડું થોડું હું કરું. તો મેં કીધું હા તમે થોડુંક કરો, ત્યાં હું થોડીક રસોઈ કરીને પાછી તમને કરાવવા આવું. જો સાફ સફાઈનું કામ હાલે, થોડીક સાફ સફાઈ કરી નાખીએ તો તહેવાર બધા આવે તો સારું પડે. ઓલા નવા ઘરમાં તો હજી હમણાં જ બધું કર્યું, તો ત્યાં કાંઈ નથી કરવાનું. અહીં જૂના ઘરમાં 2-3 મહિના થઈ ગયા હતા, મમ્મી કે લાવ્યો થોડુંક કરી નાખીએ. જો બેને નાસ્તાની તૈયારી કરી લીધી છે. થઈ ગઈ બેન નાસ્તાની તૈયારી? હા, બસ તો ચા બને છે. ચા બનાવે છે? હાલ ચા બને. મારે તો થોડીક જ હો, હું નહીં પીવું એટલી બધી. હા, હું લાવી નાસ્તામાં તું? વેફર છે, ઝાલમુરી છે, ટાઈમપાસ છે, ચેવડો છે, કેળાની વેફર છે. હાલો ઘણું બધું નાસ્તામાં છે, તો નાસ્તો કરી લઈએ પછી ફરી વાર મળીએ. તમે રસોઈની તૈયારી કરી દીધી છે અને જો આમાં દાળ બાફવા મૂકી છે અને અહીંયા ભાત બાફવા મૂક્યો છે. હવે મમ્મી ગામમાં શાકભાજી લેવા ગયા છે, એ શાકભાજી લઈને આવે પછી શાકની તૈયારી કરીએ. તો બેન હવે તમારે શું કામ કરવાનું છે? મારે વાસણ ઉટકવા જવાના છે, તો મમ્મી આવી જાય પછી જાઓ. હા, તો હવે હાલો વાસણ ઉટકી નાખતું અને હું રસોઈ કરી નાખું. તો મમ્મી જો ગામમાંથી શાકભાજી લઈ આવ્યા છે. મમ્મી શું લાવ્યા એમાં? શાકભાજીમાં કઠોળ, મરચાં, ધાણા, ટમેટા. બાકી તો બધું હતું ઘરમાં, થોડીક વસ્તુ ઘટતી હતી તો મમ્મી કે લાઈ હું લઈ આવી દઉં, તું રસોઈ બનાય. ને બા જો અમારે નાહી ધોઈને ચા ગરમ કરે છે. હવે બા નાસ્તો કરશે. બા શું કરો તમે? અરે કાંઈ નથી કરતી, જરી પાણી બનતું. ઠીક, ચા બનાવો છો? ચા કરે. ઠીક, એ ભલે રહ્યું, હું કરી નાખી, તમે નાસ્તો કરી લ્યો. હા. હા, જો અમારી બેન છે ને વાસણ ઉટકવા બેસી ગયા છે. આ મમ્મીએ બધું ઓલું ઘર સાફ કરે છે ને, તો ત્યાંથી બધા વાસણ નીકળ્યા ને, તો બેન જો અમારે પહેલી વાર એટલા વાસણ ઉટકવા બેઠા. બાકી એને વાસણ ઉટકવાનું કહો એટલે તો બહુ બળ પડે. વાસણ તો નહીં જ ઉટકું, કચરા પોતા કરીશ એમ કે. કા બેન? હા. આજ પહેલી વાર વાસણ કરવા બેઠા. અમારે બાય વાસણ ઉટકે. બા હા, એટલી ઉંમર છે, બાને ગમે એટલી ના પાડીએ પણ એને વાસણ કરવા જ હોય. પણ હવે બેઠે બેઠે શું કરવાનું? એને એટલી ઉંમર છે, કહીએ કે તમે રહેવા દો, તમે રહેવા દો, તમારા બા માને જ નહીં. એને એ કરવું જ હોય, એને ગમે એટલું કયો. એ પણ છે ને કે આપણે હાવ બેઠે બેઠે ટાઈમે ન જાય તો શું કરવાનું? મમ્મી ડબ્બા ઉટકવા કાઢ્યા. હા, બધા વાસણ ઉટકી નાખીએ ને. જો મમ્મી અહીંયા બધું ખાલી કરી અને વાસણ ઉટકવા કાઢે છે. હાલો મમ્મી, દાળ ભાત થઈ ગયા, હવે હું શાક બનાવી નાખું. હા, શાકભાજી સુધારી બનાવી નાખતા હું આ કરું. હા, હું કરી
નાખું. બધી તૈયાર થઈ ગઈ છે. આમાં છે દાળ, ભાત, અને ચોળાફળી બટેટાનું શાક, રોટલી, તળેલા મરચાં બધું તૈયાર થઈ ગયું. હવે હું ભગવાનની થાળી તૈયાર કરી લઉં, પછી આપણે ગાયનું કાઢી લઈએ, જમી લઈએ અને પછી કન્ટિન્યુ કરશું. સુવામાં થઈ ગયા છે 7 ને સાહેબ જો હવે ઘરે આવ્યા છે. કેમ છો મિત્રો? જય માતાજી તો બોલો. જય માતાજી. અમારે તો હવે અહીંયા વરસાદ છે નહીં, તડકો માત્ર તડકો જ દેખાય છે. અને ગરમી કેવી થાય સાહેબ. કાલ રાતે લાઈટ નહોતી આપી ને આજે આખો દી લાઈટ પાછો નથી. વરસાદ આવશે, ગરમી થાય ને એટલે વરસાદ આવે. અમે બપોરે જમી ખાઈ પીને હુઈ ગયા હતા, પછી કાંઈ વ્લોગ કન્ટિન્યુ થયો નહોતો. તો ચલો મંદિર માટે નવો લેમ્પ લાવ્યો ઝુમ્મર. હાલો હું જોઈ લો. બા તમે શું કરો? રોટલાની તૈયારી? તૈયાર રોટલાની તૈયારી હવે. જો બા રોટલા કરે છે અને અહીંયા સાહેબ કંઈક ઝુમ્મર લાવ્યા છે ને હું ઓનલાઈન મંગાવ્યું હતું તો આજ આવી ગયું. જો કેવું લાગે બધા કમેન્ટ કરજો. મસ્ત છે ને? હે ને? મસ્ત. કેમ પણ આપણે સિલેક્ટ કર્યું એ નબળું ન હોય, પસંદ તમારી જોઈ દે. સારી આવે, હમ બાકી તો કોઈ ઓનલાઈન ઉપર ભરોસો ન કરે. મસ્ત લાગે. ઓલી તો કરો, પાછળની તો કરો. હા એક જોઈએ તો પણ નહીં દેખાય ઓલી લાઈટ તો. ઝુમ્મર વાળું નહીં દેખાય. બંધ કરી દો પાછી. તમારી એક પીતાંબરી બધું લઈ ગયું. હા એ હજી એક મારી ઓલી સામે આવી નથી હો, કલર એકદમ ખરો. શિલ્પાબેન હવે તમારે શું કરવાનું છે અત્યારે? બસ કાંઈ નહીં, બેસવાનું છે હવે. હા બેસવાનું હોય કાંઈ હવે અત્યારે? હા તો બેસવાનું છે બપોરે. હાલો હાલો. કોને ઉચકાતા એટલા? હવે એક વાસણમાં કાંઈ નું આખો દિવસ. તો પછી કે કરવી તો અમારે પાછી નહીં છે એમાં કઢી. તો સાહેબ જો 12 રોટલા બનાવે તો સબ્જી છે ને બનાવું. શું છે સબ્જીમાં? રીંગણા છે, બટેટા છે અને સરગવાની સિંગ છે. તમે કેવી બનાવો? રીંગણા બટેટા તો હમણાં રોજ ખાઈએ, હવે અત્યારે કંઈક અડગવો બનાવી તો મજા આવે. તો વાંધો નહીં, સરગવાની સિંગનું અને બટેટાનું બેનું મિક્સ કરી નાખું અને 12 રોટલા બનાવીને બપોરનું થોડુંક શાક પડ્યું છે, દાળ ભાતે પડ્યા છે, ખાઈ લેવાનું. ખાઈ જ લેવાનું હોય. તો તમે કપડાં બપડા ચેન્જ કરી નાખો, તમારી માળા કરી નાખો, ભગવાનની સેવા પૂજા જે બાકી હોય કરી નાખો, પછી આપણે જમવા બેસીએ થઈ જાય એટલે. હાલો તો હવે કપડાં ચેન્જ કરવા જાઓ, હજી મારે દીવાબત્તી કરવાના છે. હા આળસ આવી ગઈ કારણ કે લાઇટ નથી. લાઇટ છે ને થોડી ડીમ છે. ડીમ લાઇટ લાઇટ અત્યારે નહીં, એમ જ થાય છે લાઇટ. કેટલા આ જ્યારનો વરસાદ આવ્યો ને ત્યારનો આમ જ થાય છે લાઇટમાં. આપણે ઓલું પાણી આવ્યું હતું ને નદીમાં, આ નદી કાંઠે જે લાઇટના થાંભલા હતા ને એ બધા પડી ગયા. હા એ તો મને કોઈ તો આપણે અહીંથી ઉપરથી જોઈએ ને તો દેખાય. કામ તો ચાલુ છે પણ 1 મિનિટ નથી રહેતી લાઇટ. પછી તે આપણા સબસ્ક્રાઈબરને આપણી નદી દેખાડી કે નહીં અહીંયાથી નજીકથી? નહીં મેં નદી હું ત્યાં ઉપર ગઈ જ નથી. દેખાડાય ને. હવે કોઈ પાછી નદી આવશે ને ત્યારે વાત, પછી આપણે ઉપર આ જાવ. વખતે પાણી આવે ને ત્યારે લાઈવ દેખાડવાનું છે હા આપણી નદીનું પાણી, હા દરિયા જેવું. હમણાં દરિયા જેવી જ આવી હતી ને સુરતમાં, પછી પડ્યું. પહેલાં આયા પડ્યું પછી સુરતમાં. આખી કવરાવે. ચોમાસામાં માખ્યું થાય ને એમાંય ગામડામાં તો માખી હોય ને હોય જ ચોમાસામાં. કાંઈ નહીં, હાલો તો હું કપડાં ચેન્જ કરી લઉં. ભલે ભલે હાલો. ત્યાં સુધી તમે વ્લોગ કન્ટિન્યુ કરો. તો હવે અત્યારે વાગવામાં ઓલમોસ્ટ 9:30 જેવું થઈ ગયું છે. જમી કારવીને અમે થઈ ગયા છે ફ્રી, અને હવે થોડાક ટાઈમમાં હવે અમે પણ સુવાની તૈયારી કરશું. પણ એ પહેલાં આપણે ભગવાનને પોટાડી દઈએ, કાનાજીને પોટાડી દઈએ. તો જો મેડમ અત્યારે કાનાજીને પોટાડી જ છે, તો ચાલો તમને બતાવું. શું મેડમ ભગવાન સૂઈ ગયા? મેડમ કાનાજીને અત્યારે પોટાડવાનો સમય થઈ ગયો છે, તો ભગવાનને નાઇટ ડ્રેસ પહેરાવી દીધો અહીંયા અમારે મેડમે. નાના નાના કાનાજી, એનો નાનો નાનો નાઇટ ડ્રેસ. જો તમને કાનાજીનો નાઇટ લુક દેખાડી દઉં. એના વાઘા ચેન્જ કરી નાખ્યા છે અને રાતનો નાઇટ ડ્રેસ પહેરાવી દીધો છે. હવે કાનાજીને આપણે સુવડાવી દઈએ, વાલી વાલી કરી અને મારો લાલો સૂઈ જાય, મારા કાનાજી સૂઈ જાય અને પછી અમે સૂઈ જઈશું. કાનાજીને જમાડી દીધું છે. કાનાજીનો મસ્ત બેડ છે, બેડ છે. આ બાજુથી મસ્ત જો તમે દેખાશે. જોઈ શકો છો.
ભગવાનનો નાનો મસ્ત બેડ છે, એની અંદર હવે ભગવાન શયન કરશે. સુઈ જાય મારા લાલાજી. જો અહીંયા ભગવાનને પોઢાડી દીધા એના મસ્ત. હમણાં થોડીક વારમાં હવે ભગવાન પણ પોઢી જશે. તો કયો મેડમ, બીજું આજે કાંઈ તમારે કહેવાનું હોય તો આપણા સબસ્ક્રાઈબરને. તો કાંઈ નહોતું, પણ તમે આજે ઘરે નહોતા તો થોડુંક બ્લોગમાં અને થોડીક મિસ્ટેક થતી હતી, કારણ કે કોઈ લેવાવાળું હોય નહીં. મમ્મીને એમ કહીએ તો એ બિચારાને મોબાઈલ પકડતા ફાવે નહીં, તો મારે એકલીને વધારે પડતી આજે નવું છે ને એટલે થોડુંક ટફ પડે. પછી તો રોજ જેમ આમ ટેવ પડી જાય ને, એટલે આદત જેવું થઈ જાય, એટલે પછી તો વાંધો ન આવે એમ. અત્યારે થોડુંક નવું હોય એટલે થોડુંક આપણને ટફ પડે. તો કાંઈ નહીં, આ સાથે આપણે બ્લોગ હવે અહીંયા એન્ડ કરશું, કારણ કે અત્યારે વાગી તો ગયા છે. મારે પાછું સવારે વહેલું ઉઠવાનું કાલે કામ છે. 10 તો વાગવા આવ્યા છે હવે, તો તમારે કાલે વહેલું ઉઠવાનું છે ને મારે કાલે વહેલું ઉઠવાનું છે. મારે એક કામથી બહાર જવાનું છે સવારે 8:30 વાગે. તો હું 4 વાગ્યાની ઉઠીશ ને ત્યારે થશે, ત્યારે હું તૈયાર થઈ જઈશ. કારણ કે થોડીક રસોઈ કરતી જાઉં ને તો મમ્મીને એને બાને એટલું ઓછું એમ. પછી એને રસોઈ ન રહે, ખાલી ઘરનું કામ રહે. રસોઈ કરીને જાઉં ને તો, અને જો મારે ટિફિન લઈને જ જવું પડશે. અને હું નવી શરૂઆત કરું તો છું. કાલે તારે સવારે વહેલું ઉઠવું પડશે ને. તો એ તો કહું છું કે 4 વાગ્યાની ઉઠીશ ને ત્યારે થાય. ભલે, તો ચાલો મિત્રો, આજના વ્લોગમાં ખાલી એટલું જ હતું. બધા સપોર્ટ કરજો અમારી ચેનલને. જો હજી સુધી તમે લાઈક, સબસ્ક્રાઈબ અને શેર ન કર્યું હોય તો કરી લેજો, અને આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો. મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી મહાદેવ, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ને જય કષ્ટભંજન. બાય બાય, ગુડ નાઇટ.